તો મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરી છે। દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને ઔરંગઝેબના વખાણ કરવાનું ભારે પડ્યું છે। મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી। અબુ આઝમ વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપે પણ ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે। આબુ આઝમી સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ વાંધાજનક સ્ટેટમેન્ટ આપેલું છે। એના પ્રતિઘાત રૂપે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુજરાતમાં અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં એફઆઈઆર બી કરશું, કેમ કે અમારી માંગણી એવી છે કે આબુ આઝમી વિરુદ્ધમાં દેશદ્રોહનો ગુનો નોંધાવીને એને દેશથી હદપાર કરવો જોઈએ, કેમ કે એવા જે દેશના મહાપુરુષોની નિંદા કરતા હોય, એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિજનક સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાય એવા માણસોને, જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય, એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકારને મહારાષ્ટ્ર સરકારને વિનંતી છે